શું તમારી નિમણૂક વસ્તી ગણતરી 2027 માટે થઈ છે? જો હા તો સાવધાન, કેમ કે રજાઓ અને હેડક્વાર્ટર છોડવા બાબતે કડક નિયમો આવ્યા છે જે તે જિલ્લાઓ દ્વારા. અને એનો મતલબ શું છે કે શું રજાઓ બગડશે, વેકેશન બગડશે કે પછી તમને કંઈક એવું મળવાનું છે જેની તમને કલ્પના પણ નથી. આજનો વિડીયો દરેક શિક્ષક અને વિદ્યાસહાયક માટે જીવનભરની કમાણી જેવો સાબિત થશે. વિડીયો અંત સુધી જોજો, કેમ કે અધૂરી માહિતી તમને નુકસાનમાં મૂકી શકે છે. સૌથી પહેલા વાત કરીએ કડક સૂચનાની, તો પરિપત્રમાં સ્પષ્ટ લખ્યું છે કે સક્ષમ અધિકારીશ્રીની મંજૂરી વગર રજા નહીં મળે અને મુખ્ય મથક એટલે કે હેડક્વાર્ટર છોડી શકાશે નહીં. હવે ઘણા મિત્રો કહે છે કે શું આ વખતે રજાઓ ભૂલી જવાની? પણ મિત્રો, અહીં જ અસલી પોઝિટિવ વળાંક છે. સરકારશ્રી જ્યારે તમારી પાસે કામ લે છે ત્યારે તમારા માટે પણ કંઈક અલગ નવું છુપાયેલું હોય છે. હવે સમજો ગણિતને, કે જો તમે કાયમી શિક્ષક છો તો તમારી રજાઓ વેસ્ટ નથી જવાની. તેને કહેવાય છે હક રજા એટલે કે અર્ન્ડ લીવ. વસ્તી ગણતરીમાં રોકાયેલા દિવસો તમારી સર્વિસ બુકમાં સોનાના અક્ષરે લખાશે. કેમ? કારણ કે આ રજાઓ નિવૃત્તિ સમયે રોકડમાં રૂપાંતરિત થાય છે. અને વિદ્યાસહાયક મિત્રો, તમારા માટે પણ એક ખાસ રસ્તો છે. હવે એક વિદ્યાસહાયક મિત્રએ કમેન્ટ કરી છે કે શું વિદ્યાસહાયકોને પણ તેમની રજાઓ જમા થાય છે? તો તેનો જ સચોટ જવાબ તમારી સામે આ રહ્યો. વિદ્યાસહાયકો માટે વેકેશનમાં કરેલી કામગીરી બદલની રજા અંગેના નિયમો છે એ થોડા અલગ છે. જેમાં વિદ્યાસહાયક માટે હક રજાની જોગવાઈ કરવામાં આવેલી છે કે ગુજરાત સરકારના પ્રવર્તમાન નિયમો મુજબ વિદ્યાસહાયકો ફિક્સ પગારમાં કાર્યરત હોય છે. ફિક્સ પગારના કર્મચારીઓને સામાન્ય રીતે હક રજા જમા મળતી નથી. હક રજા જમા થવાનો નિયમ ફૂલ પગારમાં આવ્યા પછી લાગુ પડે છે. તો તેમને વળતર રજા મળે છે. જો તમને વસ્તી ગણતરીની કામગીરીમાં વેકેશન દરમિયાન રોકવામાં આવ્યા હોય તો તમને વળતર રજા માટેની વિનંતી કરી શકો છો. આ રજા તમારા સર્વિસ બુકમાં હક રજા તરીકે જમા નહીં થાય. તેના બદલામાં તમે શૈક્ષણિક સત્ર શરૂ થયા પછી તેટલા દિવસોની રજા ભોગવી શકો છો. આ માટે તમારે તમારા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી સાહેબ એટલે કે TBEO સાહેબ શ્રી અથવા સક્ષમ અધિકારી શ્રીની પૂર્વ મંજૂરી મેળવવી પડે છે. હવે મહત્વની બાબતો કે ઠરાવની સ્થિતિ. સામાન્ય રીતે શિક્ષણ વિભાગના ઠરાવો મુજબ વિદ્યાસહાયકોને માત્ર પરચુરણ રજા એટલે કે CL અને પ્રસૂતિની રજા મળવા પાત્ર હોય છે. પણ વિશેષ કિસ્સામાં જોઈએ તો જો તમે વસ્તી ગણતરીના ખાસ પરિપત્રમાં વિદ્યાસહાયકોને પણ હક રજા આપવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોય, જે ભાગ્યે જ હોય છે, તો જ તે જમા મળી શકે છે. ભવિષ્યમાં લાભ જોઈએ તો જો તમે અત્યારે વસ્તી ગણતરીની કામગીરીનું પ્રમાણપત્ર મેળવી રાખશો તો અમુક કિસ્સામાં ફૂલ પગારમાં આવ્યા બાદ તે કામગીરીના દિવસોને ધ્યાને રાખીને રજા જમા કરાવવા બાબતે રજૂઆત કરી શકાય છે, પરંતુ તેની કોઈ ગેરંટી હોતી નથી. ટૂંકમાં વિદ્યાસહાયક તરીકે તમને હક રજા મળવાની શક્યતા ઓછી હોય છે, પરંતુ તેના બદલામાં વળતર રજા જે ચાલુ ચાર્જમાં ભોગવવા માટે ની માંગણી કરી શકો છો. અને આ બાબતે તમારા બ્લોક રિસોર્સ સેન્ટર એટલે કે BRC અથવા TPO કચેરીમાં એકવાર પરામર્શ કરી લેવો હિતાવહ છે. એટલે વિદ્યાસહાયક મિત્રો, ભલે તમને અત્યારે EL ન મળે પણ વળતર રજા મળવા માટે તમે હકદાર છો. પણ ધ્યાન રાખજો, આ રજાઓ આપોઆપ જમા નહીં થાય. જો તમે એક નાની ભૂલ કરી તો તમારી મહેનત પાણીમાં જશે. તમારે 3 વસ્તુઓ સાચવવાની છે, જેમાં તમારી હાજરી, ચાર્જ ઓફિસરશ્રીનું પ્રમાણપત્ર અને તમારી કચેરીમાં યોગ્ય દરખાસ્ત. આ પ્રોસેસ કઈ રીતે કરવી તે હું તમને સ્ટેપ બાય સ્ટેપ સમજાવું. તો આ તમારી સ્ક્રીન ઉપર પ્રોસેસ આખી આવી રહી હશે. સ્ટેપ 1 છે ઓર્ડરની નકલ સાચવો. સૌથી પહેલું કામ એ છે કે તમારી નિમણૂકનો જે ઓર્ડર આવ્યો હોય તેની નકલ સાચવીને રાખો. તેમાં તમારી ફરજનો સમયગાળો અને સ્થળ સ્પષ્ટ હોય છે. આ તમારો સૌથી પહેલો લેખિત પુરાવો છે. સ્ટેપ 2 ડેઇલી એટેન્ડન્સ શીટ. તાલીમ દરમિયાન અને ફિલ્ડમાં કામગીરી દરમિયાન તમારી હાજરી પત્રકની ફોટોકોપી અથવા ડિજિટલ રેકોર્ડ રાખો. તમે કેટલા દિવસ વેકેશનમાં હાજર રહ્યા છો તેની ચોક્કસ ગણતરી રજા જમા કરવા માટે પાયારૂપ છે. સ્ટેપ 3 હાજરીનું પ્રમાણપત્ર મેળવવું. વસ્તી ગણતરીની કામગીરી પૂરી થયા પછી તમારા જે ચાર્જ ઓફિસર શ્રી, જેમ કે માનનીય મામલતદાર સાહેબ શ્રી અથવા માનનીય ચીફ ઓફિસર સાહેબ શ્રી પાસેથી કામગીરી કર્યાનું પ્રમાણપત્ર મેળવવું. આ સર્ટિફિકેટ વગર તમારી રજાઓ જમા નહીં થાય. સ્ટેપ 4 મૂળ કચેરીમાં રિપોર્ટિંગ.
વેકેશન પૂરું થયા પછી અને શાળા શરૂ થયાના પ્રથમ અઠવાડિયામાં જ તમારી મૂળ કચેરી જેમ કે શાળા કે તાલુકા શિક્ષણ કચેરીમાં એક લેખિત અરજી આપો. આ અરજી સાથે ઓર્ડર અને હાજરીના પ્રમાણપત્રની નકલ અવશ્ય જોડો. સ્ટેપ 5 સર્વિસ બુકમાં એન્ટ્રી. તમારી અરજી મંજૂર થયા પછી ખાતરી કરો કે તે રજાઓની એન્ટ્રી તમારી સર્વિસ બુકમાં હક રજા તરીકે કરવામાં આવે અને વિદ્યાસહાયકોએ વળતર રજા મેળવવા માટે પોતાના આચાર્યશ્રી કે ટીપીઓ શ્રી સાહેબ પાસેથી મંજૂરી મેળવી લેવી. એટલે કે સામાન્ય રીતે વેકેશનના 3 દિવસોમાં એક હક રજા મળતી હોય છે. અને વિદ્યાસહાયક મિત્રો, ભલે તમને ઈએલ ન મળે પણ તમારો આ અનુભવ અને પ્રમાણપત્રો ભવિષ્યમાં તમને કામ લાગી શકે છે, એટલે ડોક્યુમેન્ટેશનમાં આળસ ન કરો. તો મિત્રો, ગભરાવાની જરૂર નથી. વસ્તી ગણતરી એ રાષ્ટ્ર સેવા છે અને તમને મળવા પાત્ર જે રજાઓ છે એ તમારો પુરસ્કાર છે. જો તમને આ માહિતી ગમી હોય તો તમારા શિક્ષક ગ્રુપમાં જરૂર શેર કરજો. થેન્ક યુ વેરી મચ. જય શ્રી કૃષ્ણ.